જાતઃ પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે. પરાશર ઋષિ અને વાસવીને ત્યાં ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું. આ વેદવ્યાસજીનું પ્રાગટ્ય શા માટે છે? વેદોના વિસ્તાર કરવા માટે. ભગવાનની જ્ઞાન શક્તિનો અવતાર છે, જ્ઞાનાવતાર છે, એટલે જ્ઞાન બધાને આપે. એમણે આટલા વેદોના વિભાગ કર્યા, શ્રીમદ મહાભારતની રચના કરી, પણ મનને શાંતિ નથી. એમ કહે છે કે આટલી રચના પછી જ્યારે મનને શાંતિ ન થઈ ત્યારે શ્રી વેદવ્યાસજી અંદરથી અકળાય છે. તમે જુઓ, કોઈ પણ કામ કરો ને એની માટે એક શબ્દ છે, જોબ સેટિસ્ફેક્શન. તમે જે કાર્ય કરો એનો તમને સંતોષ થવો જોઈએ. વેદવ્યાસજીને સંતોષ નથી. નારદજી પધાર્યા અને નારદજી એમ કહે કે તમારા મોઢા ઉપર આ ચિંતાઓ શાની છે? અને ત્યારે વેદવ્યાસજીએ એમ કહ્યું, મને પણ એ સમજાતું નથી. અરે નારદજીએ કહ્યું કે તમે ઘણું બધું લખ્યું, પણ કંઈક ભગવાનનું નામ લખ્યું? બોલે નહીં. યથા ધર્માદયશ્ચાર્થાઃ મુનિવર્યાન કીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમા યનુવર્ણિતઃ.